સુધીરભાઈ, સુધીરભાઈ, ત્રીજી પણ દીકરી જ આવી. ભાભી, તમે આમ ઢીલા નહીં પડો. ઉપરવાળો એક દિવસ જરૂર આપણી સામે જોશે અને આપણા કુલનો વારસદાર આપશે, એ મને ખાતરી છે. ઢીલી કેવી રીતે ન પડું? હિંમત રાખી રાખીને થાકી ગઈ છું. પણ ભગવાન છે કે આપણી સામે જોતો જ નથી. આપણી પાસે શું નથી? ધન છે, દોલત છે, હા, એસો આરામ છે, પણ સાત ભાઈઓનું આ હર્યું ભર્યું કુટુંબ એક દીકરા વગર ખાલી છે. ભગવાન આપણી સામે જોતો જ નથી. થાકી ગઈ છું. દીકરી પર દીકરી આવે છે. આપણા કુળનો વારસદાર આપી દે ને, બહુ છે. હા ભાભી, હું તમને એ જ કહેવા માંગુ છું કે આપણે લોકો આ ઠાઠમાઠથી જીવન જીવીએ તો છે, પણ ભગવાને આપણને જે ખોટ આપી છે ને, એ ખોટ પૂરી નથી કરતો. અને આમય આજે હવે મને સાચું કહી જ દેવા દો, આ આરતી બહુના લક્ષણ જ એવા હતા. મને પહેલેથી જ ખબર હતી કે એને દીકરી જ આવશે, એ દીકરી જ આપશે, દીકરો નહીં. આવું શું કામ બોલે છે તું? તને તો ખબર છે કે આપણે પથ્થર એટલા દેવ પૂજ્યા, પણ દીકરો જન્મતો જ નથી. મને તો સમજાતું નથી કે આપણા પરિવારને કોઈનો શ્રાપ લાગ્યો હશે, કોઈની નજર લાગી હશે. આ સાત ભાઈઓનું કુટુંબ, પણ કોઈને દીકરો નહીં, બસ દીકરી જ. નક્કી મારું તો એવું જ માનવું છે કે આપણા કુટુંબ પર કોઈનો શ્રાપ ઉતર્યો છે. સાચું કહું ને ભાભી, તો આમાં આપણા પાપ જ આપણને નડે છે. કે મારા બીજા 5 ભાઈઓ તો અત્યારે વિદેશમાં રહે છે, એમને તો કઈ પડી નથી. એમના ઘરે દીકરો આવે કે દીકરી, પણ આ પપ્પાને જે અંતિમ વેળાએ તમે લોકોએ બહુ રોવડાવ્યા છે, એની ખૂબ અધોગતિ કરી છે. આ એના જ નિહાકા આપણને નડે છે, એના જ પાપ આપણે બધા ભોગવી રહ્યા છે. એ તમને ખબર છે? શાંતિથી જીવવા નથી દીધા પપ્પાને તમે લોકોએ. હા સુધીરભાઈ, તમારી વાત એકદમ સાચી છે. આ બાપુજીના નિહાકા જ આપણને નડી રહ્યા છે. અરે તમે લોકો કઈ સદીમાં જીવો છો કે મા બાપને હેરાન કરીએ તો એના નિહાકા લાગ્યા, અને અત્યારે આપણે એના પાપ ભોગવી રહ્યા છીએ. અરે માનું છું કે ક્યારેક હું અને ભાભી પપ્પાની સામે બોલી ગયા છીએ, અને બોલવું પડે એમ હતું, કારણ કે એમાં અમારો વાંક નહોતો, તમારા પપ્પાનો જ વાંક હતો. એ થોડા અકળ મગજના હતા, એટલે બોલવું જ પડે, બોલ્યા વગર ચાલે એવું નહોતું. વાત કરો છો? એ બધી વાત સાચી રાધા, પણ આ બધું જોતા તો એમ જ લાગે છે. શું લાગે છે ભાભી તમને? એ જ કે બાપુજીના નિહાકા આપણને નડી રહ્યા છે. જે હોય તે, પણ હું તો કહું છું કે આપણે આપણા પિતૃઓની માફી માંગવી જોઈએ, એમની સામે હાથ જોડીને કરગરવું જોઈએ કે આપણને આપણા કુળનો વારસદાર આપે, આપણો વંશવેલ આગળ વધારે. રાધા, મારી વાત માન. જે થયું એ થઈ ગયું, પણ હવે આ ભૂલને સુધારવી તો પડશે જ ને. તમે અને તમારા દેરા સદીમાં જીવો છો ને, એ સદીમાં જીવો. મને આ બધું બે હાથ જોડીને પ્રાર્થના કરવાનું રહેવા દેજો. વાત કરો પિતૃઓ નડે, ભગવાન નડતા હતા ત્યાં સુધી વાત બરાબર છે કે તમે સેવા પૂજા ન કરો તો તમને ભગવાન સામા પડે. હવે પિતૃ જે મરી ગયા છે, કેવી વાત કરો છો ભાભી તમે? ના રાધા, હું તને કહું છું ને, સુધીરભાઈની વાત સાચી છે. આપણા ઘરને, આપણા કુટુંબને બાપુજીના જ નિહાકા નડે છે. તું માને કે ન માને. હા તો તમે એક કામ કરો, ખોળો પાથરો અને માફી માંગી લો.
હા, મને નહીં કહેતા આ બાબતે. અરે રહેવા દો ભાભી, આ રાધા આ વાતમાં નહીં સમજે. તમને તો ખબર છે, તમે જેટલું પણ કહેશો ને એ પથ્થર ઉપર પાણી રેડવા જેવું છે. હા તો એક કામ કરો, આને લઈ જાઓ, એને કહો બે હાથ જોડે ને પિતૃની માફી માંગે અને રીઝી જાય ને તો મને કહેજો. હા, નહીં માને નહીં માને નહીં માને. બસ રાધા બસ. આકાશ, અરે સારિકા, તને કેટલી વખત કહ્યું છે તારે છે ને હવે આ બધા કામ નથી કરવાના, આરામ કરવાનો છે અને છે ને શાંતિથી કોઈ પણ કામ પતાવવાનું, આમ બહુ જલ્દી નહીં કરવાની. હા આકાશ, તમને વાત મળી? અશોકભાઈના ઘરે દીકરીનો જન્મ થયો. હા, આ વાત મને મળી. મને મમ્મીએ જ વાત કરી હતી. આકાશ, મારે તમને એક વાત કહેવી છે. બોલને, શું વાત કેવી છે? મારા પેટમાં જે બાળક છે ને, આપણે એનું અબોર્શન કરાવી નાખ્યું. હા, તું શું વાત કરે છે? ગાંડી થઈ ગઈ છે કે શું? મગજ જેવું છે કે નહીં કઈ? આકાશ, ભાન છે ને એટલે જ કહી રહી છું. અરે, આપણા પરિવારમાં કોઈના કુખે દીકરો જન્મતો જ નથી, દીકરીનો જ જન્મ થાય છે. અને મને વિશ્વાસ છે મારા કુકે પણ દીકરીનો જ જન્મ થશે. અને દીકરીનો જન્મ થશે ને એટલે મમ્મી ન કહેવાનું કહે છે, કેટલું એ સંભળાવશે. એટલે મારે આ બાળક નથી જોઈતું. આપણે આ બાળક પડાવી દઈએ. એ પણ તું આવી ગાંડા જેવી વાતો કરે છે. મમ્મી બોલશે એટલે મમ્મીના ગુસ્સાને કારણે આપણે આપણા આવનારા બાળકને જન્મતા પહેલા જ મારી નાખવાનું, ની હત્યા કરી નાખવાની. ને એ બાળકની હત્યા કરવાનું કહી રહી છે કે જેણે હજી તો આ ધરતી ઉપર પગ જ નથી મૂક્યો. તો શું કરું આકાશ, કઈ સમજાતું નથી. મને સમજાઈ રહ્યું છે, આવનારું બાળક છોકરો હોય કે છોકરી, એ આપણું બાળક હશે, આપણા પ્રેમની નિશાની હશે. માટે અને આ વાતથી કોઈ જ ફરક નથી પડતો કે બાળક દીકરી હોય કે દીકરો. બસ એ આપણું બાળક હશે ને, એ જ વાત મહત્વની છે. આકાશ, તમને શું લાગે છે મને આપણું બાળક વાળું નહીં હોય? અરે, મને આ બાળક મારા જીવ કરતા પણ વધારે વાલું છે. પણ તમને ખબર છે, પપ્પાને લોકો 7 ભાઈઓનું પરિવાર છે અને 7 ભાઈઓમાં કોઈ એકના ઘરે પણ દીકરો નથી. મને ટેન્શન થઈ રહ્યું છે, કાલે સવારે ઉઠીને શું થશે. જો તું એક માં છે, તારે એક માની દ્રષ્ટિએ વિચારવું જોઈએ. અને 100 વાતની એક વાત, તું ભલે કંઈ પણ કે, પણ આ બાળકને હું ક્યારેય પણ અબોર્શન નહીં કરાવું અને ક્યારેય પણ પરવાનગી પણ નહીં આપું તને. માટે આ વાતનો સપને વિચાર નહીં કરતી. હવે ચાલ, છોડ હવે આ બધી વાત, આરામ કર. હું જાઉં છું. જય માતાજી. જય માતાજી.
બેટા સાચવીને ઊભી થશે. હા, લે આ પાણી લે. લઈ લે દવા. હવે સારું લાગે છે ને બેટા? હા મમ્મી, મને માફ કરજો. આ વખતે પણ હું તમને દીકરો ન આપી શકી. મારે બે દીકરીઓ તો છે, પણ પાછી ત્રીજી દીકરી આવી. અરે બેટા, તું શું કામ માફી માંગે છે? અને દીકરો થવો કે દીકરી થવી એ બધું તો કુદરતને આધીન હોય છે. કુદરતના હાથની વાત છે. આમાં તારો કોઈ વાંક નથી. અને જો બેટા, આપણા નસીબમાં લક્ષ્મીનું સુખ લખાયું હશે એટલે ભગવાને આપણને એક નહીં, બે નહીં, ત્રણ દીકરી દીધી. આમાં તું જરાય ઓછું ન લગાડો. પણ મમ્મી, મને તો વિશ્વાસ હતો કે આ વખતે ભગવાન મને જરૂર દીકરો આપશે, પણ ભગવાને તો મને નિરાશ કરી નાખી. મારા મનને મારી નાખ્યું. મને તો રાધા કાકીની બીક છે. એ ફરી પાછા આવશે અને ન બોલવાનું બોલશે. ના આરતી ના, તું એની ચિંતા નહીં કર. હું રાધાને સમજાવીશ. હું એને કહીશ કે દીકરો કે દીકરી એ કઈ આપણા હાથની વાત થોડી છે. નસીબમાં જે લખ્યું હોય ને એ આવે. તું નિરાશ ના થા બેટા. મને આ 3 દીકરીઓથી કોઈ જ વાંધો નથી. અને રહી વાત રાધાની, તો હું રાધાને સમજાવીશ. હું એને કહીશ કે આરતીના નસીબમાં જે લખ્યું છે એ આવ્યું. આમાં તારો કોઈ વાંક નથી બેટા. સારું મમ્મી, નહીતર આ વખતે તો મારાથી સહન નહીં થાય. તું ચિંતા નહીં કર. સહન કરવું પણ નહીં પડે બેટા. બેટા અહીંયા આવો. મારી બેવ ટીંગલીઓ, હું આ લોકોને લઈને બાજુમાં જાઉં છું. તું થોડી વાર આરામ કર. હા, ચાલો બેટા. હું માનું છું કે નસીબદાર ભાગ્યશાળી હોય ને એના ઘરે જ દીકરીનો જન્મ થાય, લક્ષ્મીનો જન્મ થાય. અને આ રાધા આંટી નહીં સમજે. બેસ અહીંયા. બેસ. આ શું કરે છે તું? હા, શું કરે છે તું? તને ના પાડી છે ને કે ઘરનું કામ તારે નથી કરવાનું. અત્યારે આ હાલતમાં તું ઘરનું કામ કરીશ અને આરતીને સોંપી દેવાય ને. આરતી શું કરે છે? મમ્મી, ભાભી રૂમમાં છે, કામ કરતા હશે ભાઈ. ઊભી રહે, મને એને બોલાવા દે. આરતી, આરતી, અહીંયા બહાર આવજે, મારે તારું કામ છે. આ તારે કેટલામો મહિનો જાય છે? મમ્મી, હજુ 5મો મહિનો છે, હું કામ કરી શકું છું. તો પછી એક કામ કર ને બેટા, તું અને આકાશ હોસ્પિટલે જઈ આવો અને સોનોગ્રાફી કરાવી લો, જેથી કરીને આપણને ખબર પડે કે આ પેટમાં રહેલું બાળક એ દીકરો છે કે દીકરી. હા કાકી,
બોલો ને, તમે મને બોલાવી. અને મેં હમણાં સાંભળ્યું કે તમે સોનોગ્રાફીની વાત કરો છો. હા, કીધું મેં સોનોગ્રાફીનું. તો એટલે એમ કે એ તો પાપ કહેવાય. હવે તું મને સમજાવી કે શું પાપ કહેવાય અને શું પુણ્ય? હા, અરે અરે મહિના પહેલા હજી એક દીકરીને જન્મ દીધો છે. ગણી લે, 3 દીકરી થઈ તારે, 3. અને હા, તારે છે ને આ બાબતે મને સલાહ આપવાની કોઈ જરૂર નથી. તું છે ને તારા કામથી કામ રાખશે ને તો વધારે મજા આવશે. અને હા, હવે આરામ કરવાનો તો એટલો આરામ થઈ ગયો છે. ઘરના કામે વળગો. અહીંયા કઈ તમારા બાપાએ નોકર નથી મોકલ્યા કે એ સાથે સાથે કામ કરાવશે. હા, રાધા કાકી, તમારે મને જે કહેવું હોય ને એ કહો, હું સાંભળી લઈશ. પણ મારે ત્રીજી દીકરી આવી એમ ના કહો. ચલો માની લીધું, ન કરે નારાયણ. અને તમારી વહુને દીકરાની જગ્યાએ દીકરી આવી તો બસ. અરે તને શરમ આવવી જોઈએ. તું તારી જેઠાણી માટે આવા શબ્દ બોલે છે કે એને દીકરી આવશે. અરે મારી વહુને છે ને દીકરો આવશે, રાજકુમાર જેવો દીકરો. સમજી? અને તું શું કામ ઊભી છે? બેસ, કામ તો એ કરશે. બેસ અહીંયા, તારે આરામ જ કરવાનો છે. બેસી જા બેટા. મમ્મી, આરતી ભાભીને ત્રીજી દીકરી આવી, એમાં એમનો શું વાંક છે? અને માની લો કે કદાચ મારે પણ દીકરી થઈ તો? નથી જોતી મારે દીકરી, એટલે તો સોનોગ્રાફી કરાવવાનું કહું છું ને. સોનોગ્રાફી કરાવી લઈએ, જોઈ લઈએ દીકરો છે કે દીકરી. દીકરી હોય તો અબોર્શન કરાવી નાખવાનું. નથી જોઈતી મારે દીકરી. હા, દીકરો આવે ને તો જ આપણે જોઈએ છે બેટા. મમ્મી, તમને ખબર ના હોય ને તો કહી દો. અબોર્શન કરાવવું, ગર્ભપાત કરાવવું ને એ કાનૂની અપરાધ છે. અને આકાશ ક્યારેય મને અબોર્શન નહીં કરાવવા દે. બસ બેટા બસ. હા, વાત રહી આકાશની, તો આકાશને હું સમજાવી દઈશ, કારણ કે હું આકાશની મમ્મી છું. એટલે આકાશ મારી બધી વાત માનશે. અને આમ પણ આપણા આખા ખાનદાનની દીકરીઓ ગણીએ ને તો 15 દીકરીઓ ભેગી થઈ છે. કેટલી? 15. એટલે હવે આ એક પણ દીકરીમાં વધારો મારે કરવો નથી. છાજી વાતના ગાડા ભરાય. મેં તને કીધું એમ સોનોગ્રાફી કરાવીને આપણે જોઈ લેવાનું છે દીકરો છે કે દીકરી. દીકરી હોય તો અબોર્શન, અને દીકરો આવે તો પ્રેમથી વધામણા. હવે મારે કોઈ વાત નથી કરવી. તું તારા રૂમમાં જઈને આરામ કર જા. જા. અને તું તારે અહીંયા ઊભું રહેવાનું છે. હે, કઈ સલાહ સૂચન આપવાનું છે નહીં ને? તો પછી કામ કરો રસોડામાં. દીકરી દીકરી દીકરી. હા ભાઈ, મને ખબર જ છે કે આ ગર્ભપાત કરાવો ને એ ગુનો છે. પણ હવે આ 15 દીકરીઓને મૂકવા ક્યાં જાવી? કેવી વાત કરો છો તમે? ઈ તો જેને દીકરીઓ હોય ને એને ખબર પડે. એટલે જે થાતું હોય એ ગણી લેજો. બાકી સોનોગ્રાફી તો કરાવવાની જ છે. હા, તો સમય મોકલી દો, મને વોટ્સએપ કરી દો. હા, વાંધો નહીં. મને શીખામણ દેશ ગર્ભપાત ગુનો. અમે હું નાના છીએ, અમને નહીં ખબર પડતી હોય. મમ્મી, હા, કોને ફોન કર્યો હતો અને સોનોગ્રાફીની વાત કેમ કરતા હતા? સારિકા પણ મને હમણાં કહેતી હતી કે તમે એમને સોનોગ્રાફી કરાવવાનું કહ્યું છે. હા, કીધું મેં એને સોનોગ્રાફી કરાવવાનું. કારણ કે તને ખબર છે ને કે મને દીકરી નહીં પણ દીકરો જોઈએ છે. એટલે સોનોગ્રાફી કરાવી આવો અને જોઈ લો. આમાં હમણાં એડ્રેસ આવતું જશે. જાઓ. નહીં મમ્મી, અમારે સોનોગ્રાફી નથી કરાવી. અને તારી લોકે કદાચ દીકરાની જગ્યાએ દીકરી હોય તો શું કરવાનું? તો ગર્ભપાત કરાવી નાખવાનો. શું કરવાનું એટલે? નથી જોતી મારે દીકરી. ખરા છો મમ્મી તમે? એક દીકરી થઈને ઘરમાં દીકરી આવે એ વાતનો વિરોધ કરી રહ્યા છો? જરાય નહીં. પણ આ કુટુંબમાં બધી થઈને 15 દીકરી છે. એટલે મારે છે ને તારી સલાહની જરૂર નથી, સહકારની જરૂર છે. અરે દીકરીથી મને કોઈ વાંધો નથી. આ 15 દીકરી, અરે 5 દીકરી તો આપણા જ ઘરમાં છે. શું કરવી છે દીકરીને? અરે વારસદાર તો જોઈએ કે નહીં? જો મેં કીધું એ માન. ખોટો મારો મગજ ગરમ નહીં કર.
મને આ ઘરનો વારસદાર જોઈએ છે એટલે જોઈએ છે, એની માટે કદાચ ગર્ભપાતનું જે પણ પાપ લાગશે ને એ તારી માં ભોગવી લેશે. હા, એટલે તું અને સારિકા સોનોગ્રાફી કરાવવા જાવ છો અને જાવ છો, બસ. નથી જતા મમ્મી. કદાચ 15 દીકરી આપણા કુટુંબમાં છે ને તો એક આવશે તો 16 થશે. મને દીકરી આવે કે દીકરો, આ વાતનો જરાય વિરોધ નથી. હા, મારા નસીબમાં કદાચ ભગવાને દીકરી લખી હશે તો આપણા ઘરમાં દીકરી આવશે. એમાં શું થઈ ગયું? તું છે ને મારી સામે જબાન નહીં લડાવતો. તને ખબર છે ને આ ઘરમાં જેમ હું કહું છું એમ થાય છે. તો બસ તમે લોકો જાઓ છો એટલે જાઓ છો. સમજાવી દો તમારા દીકરાને. અરે રાધા, તું સમજતી કેમ નથી? આ આકાશ અને સારિકાને દીકરી આવે તો કોઈ વાંધો નથી, તો પછી તું શું કામ વિરોધ કરે છે? મારો વિરોધ છે અને રહેશે, કારણ કે મને આ ઘરનો વારસદાર જોઈએ છે એટલે જોઈએ છે. અરે તમે પણ નથી સમજી શકતા? હા, તને કીધું ને એકવાર કે તું જા અને મેં કીધું એ પ્રમાણે કરી આવ. જા. નહીં મમ્મી, હા તમે જે વાત કહી રહ્યા છો ને એ પાપ કરવા માટે હું ક્યારેય તૈયાર નહીં થાઉં. અને હા જે ભગવાને ધાર્યું હશે ને એમ જ થશે. આ બધી ભગવાનના હાથની વાત છે, માણસના હાથની નહીં. અરે પાપ ને પુણ્યની વાતો તું રહેવા દે, બરાબર છે? અરે જે થશે ને એ અમે જોઈ લેશું. જે પાપ લાગશે ને એ હું ભોગવી લઈશ. પણ મેં કીધું એમ દીકરી તો આજે નહીં અને કાલે નહીં. આ ઘરમાં દીકરી આવે કે દીકરો, આ વાત સાથે પપ્પા અમને કઈ વાંધો નથી. મમ્મીને પણ કહી દેજો કે આ વાત સાથે વાંધો ના ઉઠાવે તો જ સારું છે આ ઘરમાં. અરે સમજતો કેમ નથી તું? કઈ ભાષામાં સમજાવવું આ છોકરાને? મારે કોઈ વાત નથી કરવી આ બાબતે. મારે આ ઘરનો વારસ જોઈએ છે એટલે જોઈએ છે. અશોક બેટા, તમે ક્યારે આવ્યા? હમણાં જ આવી. આ ક્યારની તને સાથ પાડું છું, પણ તું છે કે મારો અવાજ સાંભળતો જ નથી. અરે બેટા, જમવાનું થઈ ગયું છે, ચાલ ને જમવા. મમ્મી મને ભૂખ નથી. અરે મને કઈ ભાવતું જ નથી તો હું શું ખાઉં? સમજી શકું છું બેટા કે તને ભૂખ નથી, પણ આમ ભૂખ્યા રહેવાથી કે નહીં જમવાથી તું જે પ્રોબ્લેમમાં, એટલે કે તું અત્યારે જે સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, શું એ બદલાઈ જશે? તમે શું વાત કરી રહ્યા છો? મારે તો કઈ પલ્લે નથી પડતું. એ જ કહી રહી છું બેટા કે કિસ્મતમાં જે લખ્યું છે, વિધાતાના લેખમાં જે લખ્યું છે ને, એને આપણે મેઘ ન મારી શકીએ બેટા, એને આપણે ન બદલી શકીએ. દીકરો કે દીકરી કઈ પણ આવે, હસતા મોડે ભગવાનની દરેક વાતને સ્વીકારે ને, એનું જ નામ માણસ. મમ્મી, મને મારા ઘરે દીકરી અવતરી છે ને એનાથી કઈ હતાશા નથી. પણ હા, દર વખતે રાધા કાકી આરતીને ગમે તેમ બોલે છે ને, મન ફાવે તેમ બોલે છે ને, એ વસ્તુ મારી સહનશક્તિ બહારની વાત છે. બેટા તું ચિંતા નહીં કર. જો હવે તો રાધાને પણ સમજાઈ જશે, કારણ કે સારિકા પ્રેગ્નેન્ટ છે અને એને હોસ્પિટલ લઈ જશે અને એને ત્યાં દીકરીનો જન્મ થશે ને, એટલે એને સમજાશે કે દીકરી કે દીકરો કોઈ ફરક નથી પડતો. ઘરમાં સંતાન છે ને એ જ મોટી વાત છે. સમજે છે ને તું? તમારી તો હું બધી વાત સમજુ છું, પણ તમે કીધું એમ કે આ દીકરી કે દીકરો થવો એ કઈ આપણા હાથની વાત થોડી છે. એ તો ભગવાનના ઘરની વાત છે. પણ મમ્મી, ધારો કે આ સારિકાઓના ઘરે દીકરાનો જન્મ થયો તો
તો રાધા કાકીને જોતું જડી જશે. અરે બેટા, હા, તારા 7 કાકાઓના કુટુંબની અંદર કોઈના ઘરે દીકરો નથી થયો, અને દીકરો થાય ને તો આપણે તો રાજી જ છીએ. હા, આપણે તો એટલું વિચારવાનું કે આપણી વંશવેલ આગળ વધે. જો બેટા, સમય પર બધું છોડી દેવાનું. સમય જે કરશે ને એ સાચું અને સારું જ કરશે. અને ચલ હવે જમી લે ને. કોઈના માટે નહીં, મારા માટે, તારી આ ઢીંગલીઓ માટે, તારી આરતી માટે. સારું, ચાલ. રાધા, આરતી હમણાં મને કહેતી હતી કે સારિકાને હોસ્પિટલ લઈ ગયા છે. હા, એને હોસ્પિટલ લઈ ગયા છે, અને 2 દિવસમાં કઈક ખરાબ સમાચાર આવી જશે. રાહ જો ખરાબ સમાચારની. હા, દીકરી આવી છે, દીકરી આવી છે. તો આવું શું કામ બોલે છે? જે આવે પહેલા, અત્યારે તો આપણે સારિકાની તબિયત વિશે વિચારવું જોઈએ, અને તને ખરાબ સમાચારની પડી છે. શું કામ આવું બોલે છે? અરે હમણાં જ ફોન આવશે, તમે જોજો કે સારિકા વહુને દીકરી આવી છે, એટલે આપણે દાંત કાઢવાના, હે 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 દીકરી આવી છે. અને મારે છે ને આ સમાચાર સાંભળવા નથી ને, એટલે મેં મારો ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો છે. અરે રાધા, તું આવું શું કામ બોલે છે? જે આવે મને સમજાતું નથી કે. લો કાકી, ચા પી લ્યો. તમે સવારનું પાણી પણ નથી પીધું. લેને રાધા. કાકી, ચા પીઓ, ઠંડી થઈ જશે પછી. અરે આવા સમયે મારા ગળાની નીચે ચા કેવી રીતે જાય, પાણીનો ઘૂંટડો કેવી રીતે જાય? જ્યારે ખબર જ છે કે હમણાં સમાચાર આવવાના છે કે સારિકાને ત્યાં દીકરી આવી છે, અને આમ પણ આ ઘરને વારસ તું પણ તો આપી જ નથી શકી ને. હા, એટલે તારે મને કઈ કહેવાની જરૂર જ નથી. અરે કાકી, મને આપણા કુળદેવી પર પૂરો વિશ્વાસ છે. જોજો તમે, સારિકાને દીકરો જ આવશે. હા રાધા, તું વિશ્વાસ રાખ. જો માતાજી બસ બસ ભાભી, આ વિશ્વાસે વહાણ તરી જતા હતા ને, એ પેલાના જમાનામાં હતું. અત્યારે આટલો વિશ્વાસ રાખીએ ને તો મધદરિયે તમારી નાવડી ડૂબતા વાર ન લાગે. એટલે આ સાસુ વહુનું જે પણ કાંઈ છે, જે પણ ઇતિહાસ સાહિત્ય જે પણ તમારી પાસે રાખો, અને મને છે ને શાંતિ લેવા દો. પણ રાધા, મને ખબર જ હતી કે કેમ કઈ ના બોલ્યા. બોલો, પણ જે પણ હજુ કઈ બોલવાનું બાકી હોય ને તો એ બોલી દો. જાવ હવે હું અહીંયાથી. રાધા, તું અહીંયા કેમ બેઠી છે? અને હું તો તને ક્યારનો ફોન લગાડું છું, પણ તારો ફોન જ લાગતો નથી. તારો ફોન કેમ બંધ આવે છે? બંધ આવતો નથી, મેં ફોન બંધ કરી દીધો છે. કારણ કે હમણાં સમાચાર આવતા જ હશે કે સારિકા વહુને દીકરી આવી છે, અને આ સમાચાર મારે નથી સાંભળવાને, એટલે મેં મારો ફોન બંધ રાખ્યો છે. રાધા, આ મને એક વાત ન સમજાતી, આ તારા મગજમાં આવી વાત ઘર કેમ કરી ગઈ છે કે સારિકા વહુનો ફોન આવશે કે એને દીકરીનો જન્મ આપ્યો? અરે દીકરીનો જન્મ આપે તો શું થઈ ગયું? ચાલ તું મને એક વાતનો જવાબ. તું પણ એક સ્ત્રી છે, તું પણ તારા મા બાપની દીકરી જ છે ને? બસ બસ,
મને ખબર છે હું સ્ત્રી છું, હું પણ એક મા બાપની દીકરી છું, તો મારા મમ્મીએ દીકરીને જન્મ આપ્યો તો એને કોઈએ નહીં કીધું હોય, પણ તમને ખબર છે ને કે મારા પછી મારા ભાઈનો પણ જન્મ થયો છે. હા, એટલે મારા પપ્પાને વારસદારમાં દીકરો છે. તમારે વારસદારમાં છે કોઈ આગળ કે પાછળ? નહીં ને, તો પછી શાંતિ રાખો, મને સમજાવવાની કોઈ જરૂર નથી. પણ મને એક વાત સમજાવ, તે હમણાં કીધું કે તારા જન્મ પછી તારા ઘરે, તારા પપ્પાના ઘરે તારા ભાઈનો જન્મ થયો, તો આ સારિકા વહુ પણ દીકરાનો જન્મ આપશે જ, આજ નહીં તો કાલ. એટલો તો તું વિચાર કર. મારે આ બાબતે હવે કોઈ વાત નથી કરવી, એટલે મહેરબાની કરીને મને છે ને સમજાવવા નહીં આવતા. પણ મારે તને વધારે નથી સમજાવી, પણ તું એટલું તો સમજવાની કોશિશ કર. અત્યારે સારિકા હોસ્પિટલમાં છે અને એને ગમે ત્યારે ડિલિવરી આવી શકે એમ છે, અને તને ખબર છે આવા સમયમાં એની સાસુ એની પાસે ઊભું રહેવું પડે. સાસુ ગણે કે સસરા, જાઓ ને તમે, બરાબર? તમે રાખજો એનું ધ્યાન, મારે નથી રાખવું. રાધા, તું આ બધી જીદ મૂકી દે અને ચાલ આપણે હોસ્પિટલ જવું પડશે. ચાલ મારી સાથે. હોસ્પિટલ? અને એ પણ હું? હા, ગાંડા થઈ ગયા છો કે એવા સમાચાર લેવા માટે હું ખુદ હોસ્પિટલ જાઉં કે ડોક્ટર મને એમ કે વાહ 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 વાહ, આવો આવો, તમારા ઘરે દીકરીનો જન્મ થયો છે, લો 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 જલેબી વેચો, હે? એટલા માટે હું ત્યાં આવું? મારી સાથે મગજમારી ન કરો, એક તો મારો મગજ એમય ગરમ છે. ઠીક છે, હવે તને સમજાવવાનો કોઈ ફાયદો નથી, પણ મારે તો હોસ્પિટલ જવું જ પડશે. હા તો જાઓ, તમારા પગમાં કોણે બેડી નાખી છે? ઠીક છે, હું જઈ આવું. એક મિનિટ, જાવેનો મને કોઈ વાંધો નથી, પણ જો દીકરી જાવે ને તો મને મહેરબાની કરીને ફોન નહીં કરતા અને મને સમાચાર દેવા માટે ઘરે નહીં આવતા. હવે તમે જાઓ, ખોટો તમારો ને મારો સમય ના બગાડો. ઠીક છે, જેવી તારી મરજી. હે માં, હે કુળદેવી માં, અમારા પર કૃપા કરો. ખબર નહીં, પણ અમારા ઘર પર કોઈની નજર લાગી છે, કોઈનો કોપ ઉતર્યો છે, કોઈનો શ્રાપ ઉતર્યો છે. મારી અમારા 7 ભાઈના પરિવારમાં એકેયને દીકરો નથી, અમારા કુળનો વારસદાર નથી. માં, એક માં તારી આગળ ખોડો પાથરીને ભીખ માંગે છે. માવડી, મારી વહુને દીકરો આપી દે માં, દીકરો આપી દે માં. અમારા કુળ પર તમારી કૃપા કરો. કુળદેવી માં, તમારા આશીષ આપો અમને. હા માં, તમે તો મને 3 દીકરીઓ આપી છે, પણ આજે મારી દેરાણી દવાખાને છે, તો એનું તો સાંભળી લે માં. એના ખોળે દીકરો આપ એટલે આ બધાના મેણા ભાંગી જાય માં. હા માં, અમારા ઘર પર તમારી કૃપા કરો. તમે તો અમારા કુળના દેવી છો. જો તમારી દયા દ્રષ્ટિ હશે ને તો બધું હમું ઉતરું પાર ઉતરશે. માવડી, હમ પર એટલી કૃપા કરો. આ નિમાણું મોઢું કરીને કેમ બેઠા છો? મને ખબર જ હતી કે હોસ્પિટલે તમે જશો, તમને સમાચાર મળશે કે સારિકા વહુએ દીકરીને જન્મ આપ્યો છે. એટલે જ હું તમારી ભેગી હોસ્પિટલ ના આવી, કારણ કે મારે આ સમાચાર સાંભળવા નહોતા. તમે સાંભળી લીધા ને? શાંતિ થઈ ગઈ ને? કાઢી લીધો કાંદો? અરે પણ હવે મારે આગળ એક વાત નથી સાંભળવી. હા તો પેલા જેવું થયું, સોનાની સાહેબી અને ફૂટેલી કિસ્મત.
આ હસવું શેનું આવે છે જરા કહેશો મને? હા રાધા, આ આપણી બહુ સારિકાને દીકરાનો જન્મ થયો છે. આપણા ઘરે કુળ વારસદાર આવ્યો છે. શું? આ અરે રાધા, રાધા, હમણાં આકાશનો ફોન હતો. હા, આકાશ એમ કહેતો હતો કે આપણા ઘરે આપણા કુળ દીપકનો જન્મ થયો છે. હા, આપણા કુળનો દીપક, આપણા ઘરનો વારસદાર, મારો દીકરો, મારી મારી સારિકા વહુનો દીકરો. હવે હું દાદી બની ગઈ. મારા દીકરાને હું મારા ખોડામાંથી નીચે જ નહીં ઉતરવા દઉં. અરે તમને કોઈને રમાડવા નહીં દઉં. અરે હું એકલી જ રમાડી. જોજો તમે ભાભી એટલો હરખ થાય છે ને. આપણે તો પહેલા જઈને છે ને કુળદેવી માની લાપસી કરવી છે અને પછી હનુમાન દાદાનો લોટ. આ બધી બાધાઓ જલ્દી પૂરી કરી દેવી છે. આપણા ઘરે પારણીઓ બંધાઈ ગયું અને હું દાદી બની ગઈ. તમે દાદા અને તમે પણ પરદાદી બની ગયા છો. અરે હા 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 હા, થોડી કાકી, મેં તમને કહ્યું હતું ને કે તમારા ઘરે કુળદીપક આવશે, કુળનો વારસદાર. હવે તો તમે ખુશ છો ને? હા બેટા, હું આજે એટલી ખુશ છું અને અંદરથી મને દુઃખ પણ થાય છે કે મેં તને અને સારિકાને કંઈ કહેવામાં બાકી નથી રાખ્યું. મેણા ટોળા મારવામાં પણ કંઈ બાકી નથી રાખ્યું. જવા દે ને રાધા, જે થઈ ગયું ને એ ભૂલી જવાનું. હવે તો ખુશીઓને સ્વાગત કરવાનો સમય છે. તો દીકરો આવ્યો છે, આપણા કુળનો વારસદાર. આપણે તો એના સ્વાગતની તૈયારી કરવાની છે. ભાભી, સાચું કહું તો હું દીકરીની વેરી નથી અને આ સંસારની કોઈ પણ માં દીકરીની વેરી ક્યારેય ન હોઈ શકે. પણ વાત જ એવી હતી. આપણા આટલા મોટા પરિવારમાં વારસદારમાં કોઈ નતું અને 15 દીકરી હતી. અને તમે તો આજના જમાનાને બહુ સારી રીતે જાણો છો. દીકરી જન્મવી એ પાપ નથી, દીકરીને ઉછેરીને મોટી કરવી એ પણ પાપ નથી. પણ ભૂખ્યા વરોથી અત્યારે દીકરીને બચાવીને રાખવી ને એ મા બાપ, ભાઈ, બહેન દરેક સંબંધ માટે એક ખૂબ જ અગત્યની વસ્તુ બની ગઈ છે. વિશ્વાસ કરો તો તમે કોના ઉપર કરો? અત્યારે તો આ સમયમાં નથી સગા બાપ ઉપર વિશ્વાસ થતો, નથી સગા કાકા ઉપર વિશ્વાસ થતો, અરે માના જણિયા ભાઈ ઉપર પણ વિશ્વાસ નથી થતો. અને સાથે સાથે આ મોંઘવારીનો માર મા બાપ ઉપર એટલો પડે છે અને દેખાદેખીનો માર પણ મા બાપ ઉપર એટલો પડે છે. જો દીકરા દીકરીને એની મરજી મુજબ ભણાવીએ નહીં ને તો આ સમાજ મા બાપ ઉપર આગળ ચીંધે છે. એટલે દીકરી ન લાવવા માટે મારે દીકરી પ્રત્યેનું કોઈ વેર નહોતું, પણ ઘણા બધા એવા વલણો છે જે મા બાપને જીવવા નથી દેતા. દીકરીને તો તુલસીનો ક્યારો કીધો છે ને, અને ઘણા લોકો એને સાપનો ભારો પણ સમજે છે. જે લોકો દીકરીને સાપનો ભારો સમજતા હોય એને મારે એટલું જ કહેવાનું કે સમાજમાં બધી દીકરીઓ સરખી નથી હોતી. એક દીકરીની કરેલી ભૂલની સજા તમે દરેક દીકરીને તો ન જ આપી શકો. પણ જે થયું તે આજે આપણી કુળદેવીએ, આપણા સુરાપુરા દાદાએ આપણા ઘર સામું જોઈ લીધું. ભાભી, આપણને આપણા ઘરનો વારસ મળી ગયો અને બહુ જલ્દી મારું મન એમ કહે છે કે મારી આ વહુને પણ સારા દિવસો રહેશે અને એને ત્યાં પણ દીકરાનો જન્મ થશે. હા, થશે રાધા, થશે. હવે આપણા કુળ પર આપણા કુળદેવી માની કૃપા થઈ છે. અને જે વાત મેં અત્યાર સુધી તમારા લોકોથી છુપાવીને રાખી હતી ને એ વાત હું તમને કહું છું. તે દિવસે તમે સાચું જ કીધું હતું કે ક્યાંક ને ક્યાંક આપણા પિતૃઓ આપણાથી દૂર છે, આપણાથી હેરાન થયેલા છે, એટલે જ આપણે આ ફળ ભોગવીએ છીએ. અને તમે લોકો જ્યારે
કોઈ ઘરે નતા ને ત્યારે મેં પાણીયારે પિતૃનો દીવો કરીને 2 હાથ જોડીને પ્રાર્થના કરી હતી કે હે પિતૃદેવ, અમે તો તમારા છોરુડા કહેવાય, ભૂલ તો છોરુડાથી જ થાય ને. કદાચ જાણતા અજાણતા અમે તમને હેરાન કર્યા હશે તો તમારા દીકરા કે દીકરી ગણીને અમને માફ કરી દો, અને અમારા કર્મોની સજા તમે અમારા દીકરા કે દીકરીને કે વહુને ના આપો. અને પિતૃદેવે મારું સાંભળી લીધું અને જો આપણને કુળનો વારસ પણ આપી દીધો. એટલે હવે આપણો પરિવાર એક સંપૂર્ણ પરિવાર બની ગયો. ભાભી, મારે આ વખતે એટલું ધામધૂમથી આ ઘર સજાવવું છે અને સારિકા વહુને ઘરમાં લાવી છે ને કે દુનિયાની કોઈ સાસુએ આવું ન કર્યું હોય. તમે બધા મને સાથ આપશો ને? બોલો ને ભાભી. અરે હા બાબા હા. ચાલો તો હવે બેસવાનું નહીં, તૈયારી કરવાનો સમય છે. ચાલ આપણે તૈયારી કરીએ રાધા. આહા.